માતાજી, તો ફરીથી અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે ફરવા જઈએ છીએ ભાવનગર માઢિયા માટે, મહારાષ્ટ્રની. આપણે પૂજ્યા છીએ ભાવનગર. તો આપણે માઢિયા પૂગીને માટી ભરવાની છે મહારાષ્ટ્રની. ઘણા સમય પછી આપણે બહાર જવાનું છે, અત્યાર સુધી લોકલ હાલતા. તો હાલો ભાઈ, માઢિયા પૂગીને આપણે મળીએ. આ છે બધા મરચાવાળા, ભાવનગર નારી ચોકડી, ધોલેના રોડ ઉપર. એકલા જ્યાં જોવો એના મરચા જ વેચાય. હાલો ભાઈ, તો આપણે માઢિયા જઈને મળીએ. કારખાને પૂગી જાય વહેલા. ઉતાવળ છે બહુ ભરવાની, મજૂર રાહે બેઠા છે આપણે. તો ભાઈ આપણે બળદેવ હોટલમાં પૂગી ગયા છે. અત્યારે રાતના વાગી ગયા 1. ગાડી પડી આપણી પાર્કિંગમાં અને આપણે હવે જમવા બેસવાનું છે. આ છે ભાઈ બળદેવ હોટલ, જે ધર્મજ પાસે આવેલી છે, ધારાપુર પાસે. બધી જ વસ્તુઓ મળે છે અહીંયા. ટ્રકનો સામાન લઈને ઠંડા પીણા ને છોકરાની રમતની વસ્તુ. આ છે સોડા, નાઇટ ડ્રેસ પણ મળે છે. આ છે આઈસ્ક્રીમ ને એવું બધું. નાસ્તો બધો છે ભાઈ મળે, બધી જ વસ્તુ મળે છે. તો હાલો આપણે હોટલ તરફ જઈએ અને જમી લઈએ. પહેલાં કાઉન્ટર છે. હાલો જમવાનું આવી ગયું આપણું. કેરીનો રસ, સંભારો, સલાડ, બધો. છાશ છે ખાટી, ઢોંગળા ને આપણે મંગાવ્યા રોટલો. ભૂગત દહીં પણ મંગાવ્યા રોટલા. તો રોટલા આપો ભાઈ આપણને. કેરીનો રસ બહુ મજા આવ્યો છે. ચાલો હવે નિરાદા જમી લઈ અને પછી ગાડી બાજુ જઈએ. હલો ભાઈ, તો હવે ખાઈ પીને થઈ ગયા નવીરા અને હવે ભાગી છે. મારા ભૂગા દાદા હવે અકારી છે ગાડી. એ રાખો ને. હવે આપણે કરવાનો છે ઘડીક વાર આરામ. તો દાદા અકાર્યા ગાડી. હાલો હવે પછી મળીએ આગળ રસ્તે ચડીને. તો આપણી ગાડી થઈ ગઈ છે રનિંગ ભાઈ. તો અમારા ભૂગા દાદા છે અકારે છે. આપણે કરવાનો છે આરામ. બસ આપણે બોરસદ પગવા આવ્યા છીએ. બળદેવમાં જમી લીધા. તો હવે આની પછી આપણે વાસદથી નેશનલમાં ચડવાનું છે. જો ના જાગતા હશો તો નેશનલનું શૂટિંગ કરીશું થોડુંક. બાકી તો પછી જય ભોળાનાથ ઉતા હશું. તો જો હવે નીકળી ગયા આપણે. ભાઈ એક્સપ્રેસ હાઈવે છે. આ ટોલ નાકું બંધ છે અત્યારે. જો હજી શરૂ નથી થયું ને આપણે હમણાં ચડીએ છીએ એક્સપ્રેસ હાઈવેમાં. તો ભાઈ આપણે જવો ચડી ગયા છીએ વાસદથી ભરૂચ દહેગામ. અહીંયા ઘણી બધી ગાડીઓ હાલે છે. આમ ઘણો તો રોડ ચાલુ જ છે, ટોલ નાકું નથી ચાલુ છું. આ જે છે એ આપણે અહીંથી સીધો વડોદરાવાળો રોડ. આપણે ત્યાંથી ટર્ન મારી લીધો છે. આ વડોદરાવાળો જાય છે અને આપણે જો અહીં ચડી ગયા. 1 2 3 4 5 6 લાઈન છે રોડની ભાઈ. બે કોર 6 લાઈન છે. આપણે 6 લાઈન. 1 નંબર રોડ. હાલો તો ટોલ નાકું જ્યારે હજી નથી આવતું ત્યારે આપણે લાભ લઈ લઈએ આ રસ્તાનો. તો ભાઈ આપણે ભૂગી ગયા મહારાષ્ટ્ર બોર્ડર. ગાડીઓની લાઈન બહુ લાંબી છે. ટ્રાફિક તો એટલું ટ્રાફિક જ છે એકલું. બધા આડા ઓળી જ ભરાવે છે. જો એક ગાડી સીધી નથી ખડી. હા છે ભાઈ દેવીવાલ સાકરીનો ઘાટ, જે આપણે અત્યારે ચડીએ છીએ. અત્યારનું વાતાવરણ બહુ જ મસ્ત છે. જો તમે વાદળા કેવા છે. ધીમે ધીમે ગાડી આપણી ઘાટ ચડે છે, કારણ કે ઘાટ છે થોડોક કેવરાવે એવો. આમ ગાડીને કેવરાવે નહીં, પણ ગાડી થોડી ગરમ થાય, કારણ કે આપણે તડકામાં ઘાટ ચડાવી છીએ. લોકેશન જુઓ તમે ભાઈ, વાદળા એવું બધું. નજારો બહુ સારો છે અત્યારે. કારણ કે
કે વરસાદનું આગાહી જે માહોલ છે થોડો, પણ અત્યારે કાંઈ લાગતું નથી આવું વરસાદ આવે એવું, કેમ કે વાત ખુલ્લું છે. હા, જો આ ઘાટ છે, ભૂગત બધા જો ઉતા છે. આપણે જે દેખાય છે ઝીણા ઝીણા ઝાડવા દેખાય, પણ પડખે જાવ તો બહુ મોટા છે, બહુ આગળ. તો ભાઈ આપણી ગાડી પડી, આપણે ઘાટ ચડીને રામભાઈની હોટલે વી આવ્યા. તડકો થઈ ગયેલો છે, પણ હવે ખાલી ગાડીનો મોરો બોરો કમ્પ્લીટ ધોઈ નાખ્યો છે. તો ભાઈબંધ મળી ગયા હતા, તો એ જમવા બેઠા. તો હવે ઘણી વાર બેસવા જાઉં છું. પછી આ પાર્થ હોટલ છે રામભાઈની, પોરબંદરવાળા સાકરીના ઘાટ ઉપર. તો હવે આપણે અહીંથી આપણે અત્યારે જમવાનું નથી, હજી આગળથી જમવાનું છે. દાદા હુતા છે, ગોગા દાદા. તો પછી આગળ જઈને મળીએ ભાઈ. કંપનીમાં મૂકી ગયા છીએ. આ છે કંપની, મોટી છે બહુ. જો આ બાજુ છે એનું રહેવાનું બધાનું, અને આ બાજુ કંપની. આપણે કાંટો કરીને વૈયા છીએ ને આપણે દાદા ગયા છે અંદર બિલ્ડી દેવા. ગેટમાં આપણે ગાડી લેવાની છે. હવે અંદર જઈએ, હવે પછી કેમ થાય કોને ખબર, ખાલી થાય કે ન થાય. આજમાં લાગતું તો નથી આજમાં થાય એવું, સવારે જ થાય એવું લાગે, પણ માલની જરૂર હશે તો આજમાં કરી નાખશે. તો અંદર જઈને મળીએ, હાલો. તો ભાઈ અમે કંપનીમાં ખાલી કરીને વિયેવા અને બહાર હોટલે બેઠા છીએ. આ તો અમારા ભૂગતતા કેમ બેઠા. કંપનીમાં ખાલી કરી એનું આપણે ત્યાં શૂટિંગ ઉતારીને મનાવી હતી, એટલે આપણે કાંઈ ઉતાર્યું નહોતું. પછી ખાલી કરીને બહાર નીકળી ગયા અને હવે બેઠા છીએ હવે ભાડાની વાટે. રોકડ ભાડું મળી જાય તો ઘર બાજુ વહી આવી. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારા મિત્રોને આગળ શેર કરજો. તો આ વિડીયો આપણો અહીંયા સુધીનો, અને હવે આની પછીનો વિડીયો અહીંથી ભરાય રિટર્ન, એટલે કંઈક આપણે બીજો ઉતારશું. તો હાલો બધાને જય માતાજી.